સુરતના પાલ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન હાઇટ્સ એપાર્ટમેન્ટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। અહીં રહેતા માસૂમ બાળકો અને તેમના વાલીઓ એક જ બિલ્ડિંગમાં રહેતા અને શખ્સના અહાસ્ય વર્તનથી પરેશાન છે। આરોપ છે કે જ્યારે બાળકો કેમ્પસમાં રમવા જાય છે ત્યારે આ વ્યક્તિ તેમને ડરાવે છે, ધમકાવે છે અને ખોટી રીતે ચિલ્લાય છે, જેના કારણે બાળકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે। વાલીઓ સમજાવવા જાય ત્યારે પણ આ વ્યક્તિ અભદ્ર વર્તન કરે છે અને વારંવાર નાની વાતોમાં પોલીસને બોલાવીને રોપ જમાવવાનો પ્રયાસ કરે છે। આજે વેસ્ટર્ન હાઇટ્સની મહિલાઓ અને વાલીઓ એકઠા થઈ સુરત પોલીસને ન્યાય માટે અપીલ કરી છે। સોસાયટીના રહીશોની માંગ છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બાળકોનો નિર્ભય બનીને રમી શકે। વેસ્ટર્ન હાઇટ્સ બિલ્ડિંગમાં સિદ્ધ ટાવરમાં રહું છું। હવે વેસ્ટર્ન હાઇટ બિલ્ડિંગમાં ટોટલ 4 ટાવર છે। અમારા ટાવરમાં પણ બાળકો રમે છે, પણ હવે આ જે સિદ્ધગીરી છે એ સિદ્ધગીરીમાં નીચે અમારા બાળકો રમવા ના આવી શકે। એનું કારણ એ છે કે આજે એક ભાઈ રહે છે ફર્સ્ટ ફ્લોર પર, તો એ ભાઈને એવું તકલીફ છે કે બાળકો જરાક પણ અવાજ કરે તો અમને ન્યુસન્સ લાગે છે। મારા બાળકો મારી બિલ્ડિંગમાં રમતા હોય, પણ જો સિદ્ધગીરીમાં એના ફ્રેન્ડ્સ બોલાવે તો એ બાળકો અમારે ત્યાં આવશે, પણ અમારા બાળકો ત્યાં રમવા જતા ડરે છે। આનાથી કેટલા સમયથી તમે આનો સામનો કરી રહ્યા છો? હવે બાળકો મોટે ભાગે તો છે ને ઘણા ટાઈમથી ડરે છે। 3 વર્ષથી આમ તો ન્યુસન્સ છે, પણ આ ભાઈ છોકરાઓને વિડીયો ઉતારે છે ને ત્યારે છોકરાઓ ડરે છે કે ભાઈ અમે રમતા હોય ને વિડીયો ઉતારવા, એટલે ઘણી વખત એવું થઈ જાય છે કે બાળકો ઘરે આવીને એમ કે સિદ્ધગીરી વિંગ સિવાય અમે આ બાજુ રમશું। હવે નાના બાળકો હોય અને વેકેશનમાં પછી રમવા ક્યાં મોકલીએ, તો એ ભાઈ તો અમને એમ કહે છે કે ભાઈ એપાર્ટમેન્ટમાં રમાડવા નહીં, તમારે બહાર કોઈ એકેડેમી જોઈન કરાવો, બાળકોને અહીંયા રમવાનો સ્પેસ નથી। હવે અમારો પ્રશ્ન એ જ છે કે એપાર્ટમેન્ટમાં ન રમે તો ક્યાં રમે? હવે અહીંયા ગાડી 200 ફ્લેટ છે, એક પણ ફ્લેટ એવું નથી કે 4 વિંગમાંથી ફર્સ્ટ ફ્લોર પર કોઈની કમ્પ્લેન હોય। બાળકો અને પેરેન્ટ્સ પણ જાણે છે કે